આગળ વાત કરીએ વરાછામાં દબાણ હટાવવાથી લોકોને રાહત ગરનાળાથી લઈ સરથાણા બ્રિજ નીચે દબાણ થયું હતું। આ સાથે તમામ દબાણો દૂર થતાં લોકોએ હાશકારો અનુભવ્યો। વરાછા વિસ્તારના લોકો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો। બરોડા પ્રિસ્ટેટની બજારમાંથી નીકળવા 15 થી 20 મિનિટનો સમય, દબાણ દૂર થતાં 2 મિનિટમાં જ આખી માર્કેટ પસાર થઈ જવાય છે। વરાછા વિસ્તારનો વર્ષોનો જે પ્રશ્ન હતો દબાણનો, તેનો હવે ઉકેલ આવ્યો છે। ત્યારે સીધા દ્રશ્ય જોઈ શકો છો, બરોડા પ્રિસ્ટેજ વિસ્તાર છે ત્યાં ખૂબ મોટી માત્રામાં દબાણ છે તે કરવામાં આવી રહ્યું હતું, પરંતુ હાલ અહીંયા જે જોઈ શકો છો દબાણ હટાવવામાં આવ્યું હોવાના કારણે ટ્રાફિકની મોટી સમસ્યાનો એક જે નિરાકરણ અહીંયા આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગે છે। બીજી તરફ હું આ બરોડા પ્રિસ્ટેજની અંદરની ગલીઓ પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા દુકાનદારો છે તે લારી ગલ્લાઓ બહાર રાખીને ધંધો કરતા હતા અને તેના જ કારણે ટ્રાફિકની એક વિકટ સમસ્યા છે તે સર્જાતી હતી, પરંતુ હવે આ જે દબાણ છે તે અહીં જોવા મળી રહ્યું નથી અને જે માર્કેટમાંથી લોકો પોતાના વાહનો સાથે અવર જવર પણ કરી શકે છે। ત્યારે હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે બરોડા પ્રિસ્ટેજની આ જે મોટી ગલીઓ છે તે એકદમ આજે દબાણ મુક્ત બની હોય તે પ્રકારની કામગીરી છે તંત્રની અહીંયા જોવા મળી રહી છે। અને વર્ષોનો એક જે પ્રાણ પ્રશ્ન હતો કે લોકોને દબાણના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, લોકો પોતાના વાહનો સાથે આ બજારમાંથી નીકળી ન શકે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી, પરંતુ હવે આ તમામ સમસ્યાનો છે અંત આવ્યો હોય તે પ્રકારની જે વાતો છે તે દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે। બીજી તરફ હું જે ફરીથી રોડના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે રસ્તા પર પણ ખૂબ મોટું દબાણ છે લોકો દ્વારા કરવામાં આવ્યું હતું અને છેલ્લા 5 દિવસની ડ્રાઈવ તંત્રની છે ખૂબ અહીંયા રંગ લાવી છે અને હાલ આ દબાણ છે તે તમામ હટાવી દેવામાં આવ્યું છે। હાલ આ સીધા દ્રશ્ય વરાછા રોડના છે કે આ રોડ છે દબાણ મુક્ત બન્યો છે અને લોકોને પણ મુશ્કેલીમાંથી રાહત છે તે અહીં થઈ છે। ત્યારે અહીંયાના કેટલાક જે લોકો છે, જાગૃત નાગરિકો છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, શું નામ છે અને દબાણ દૂર થયું છે, શું કહેશો? મારું નામ હિતેશ જાસોલિયા છે। અમે એક વરાછા ગૌરવ સમિતિ કરી અને એક ગ્રુપ બનાવ્યું અને એવો નિર્ણય કર્યો કે આપણે જે વરાછામાં ખૂબ મોટા પ્રમાણે દબાણ છે એ દબાણ કાયમી માટે દૂર થવું જોઈએ અને વરાછાના નાગરિકોને ફીલ થવું જોઈએ કે અમે રોડ રસ્તા ઉપરથી નીકળીએ ત્યારે ટ્રાફિકનું ન્યુસન્સ થતું નથી। સમસ્યાનો અંત આવ્યો। પહેલા આ વિસ્તારમાં દબાણ રહેતું હતું ત્યારે અડધો રોડ પેક રહેતો હતો, જેના લીધે વાહનો ચાલવામાં તકલીફ થતી હતી। તો હવે એ દબાણ પોલીસ અને એસએમસીની ટીમ દ્વારા કાયમી દૂર કરવામાં આવે છે હાલમાં 3-4 દિવસથી। તો એના લીધે વાહનો તરત નીકળી જાય છે અને ટ્રાફિક થતી નથી। ચોક્કસ હતા વરાછાના યુવાનો કે તેમને સ્પષ્ટપણે કહ્યું કે એક સમયે આ જે વિસ્તાર હતો તે ટ્રાફિક વાળો વિસ્તાર હતો, દબાણ વાળો વિસ્તાર હતો, પરંતુ જે પ્રકારે પોલીસ અને પાલિકાની કામગીરી ચાલી રહી છે દબાણમાંથી મુક્તિ મળી છે, પરંતુ નાના વ્યક્તિઓ જે પાથરણા મૂકીને રોજગાર ચલાવતા હતા તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર કરે તે પ્રકારની પણ માગણી છે અહીંયા કરવામાં આવે છે અને લોકો પણ તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે કે અડધો રોડ જે દબાણમાં જતો હતો તે હાલ તંત્રની કામગીરીને લઈને મુક્ત થયો છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો પાબરા ન્યૂઝ કેપિટલ, સુરત।